એટલે આપણું જે જીવન છે એની ત્રણ અવસ્થા છે: જાગ્રત અવસ્થા, સ્વપ્ન અવસ્થા અને સુષુપ્તિ અવસ્થા. જાગ્રત અવસ્થામાં જે મન છે, જે થોડી સજાગતાથી જીવન જીવે છે, દાખલા તરીકે વ્યવહારમાં કેમ જવું, કેમ આવવું, કેમ કપડાં પહેરવા, કેવો વ્યવહાર કરવો, એ જેટલી સમજ છે એને જાગ્રત મન આપણા અર્થમાં એમ કહી શકીએ એને જાગ્રત મન કહેવાય. જાગ્રત મનમાં બધા સોસાયટીના જે રૂલ રેગ્યુલેશન હોય એ પ્રમાણે આપણે વર્તતા હોય, એટલે એ જે મન છે એમાં જાગ્રત મન છે. જાગ્રત મન એટલે શું કે જેની અંદર થોડી સજાગતા છે, જેની અંદર થોડી જાગૃતિ છે, થોડી સમજ છે. અને એ જે જાગૃતિ છે એ બહારના ડેટામાંથી આવેલી છે. સોસાયટીના જે વેલ્યુએશન છે, સોસાયટીએ જે વેલ્યુ આપેલા છે કે આવી રીતે જીવન જીવવાનું, આવી રીતે વ્યવહાર કરવાનો, આવી રીતે કપડાં પહેરવાના, આવી રીતે વાત કરવી, આ બધી જે વસ્તુ જે ડેટા મળેલા આપણને છે, એ જે મન છે એ જાગૃત મન કહી છે. જાગૃત મનની અંદર આપણે સજાગ છીએ. બહાર નીકળવું હોય તો કપડાં બરાબર પહેરી છીએ, મરણમાં ગયા હોય તો આપણે વ્યવસ્થિત રીતે વર્તી છીએ, કોઈ પાર્ટીમાં ગયા હોય તો વ્યવસ્થિત વર્તી છીએ. એટલે આ જે આપણું કહેવાતું જે જાગ્રત મન છે એ આવું જાગ્રત મન છે. અને આ જાગ્રત મનની અંદર લગભગ આપણા બુદ્ધિનો જે સેલ છે 15,000 મિલિયન સેલ છે, એમાંથી 5% કે 10%નો ઉપયોગ માંડ કરી છે આપણે. એટલે એક એવું મન છે કે જે બહારની ડેટાથી બનેલું છે ને, બહારની ડેટા દ્વારા સજાગતા આવેલી છે. જે સજાગતાનું જે ભાનનું જે તત્વ આવ્યું છે એ બહારની ડેટાથી, સ્વયંથી નથી પ્રગટ થયેલું. તો એ જે મન છે એ જાગૃત મન છે. એટલે હવે એક વસ્તુ સમજી લેવાની છે કે મનના કોઈ વિભાગ નથી. માનો કે કોન્શિયસ માઇન્ડ, સબકોન્શિયસ માઇન્ડ, અનકોન્શિયસ માઇન્ડ, એના વિભાજન નથી. પણ જેવી રીતે એમ સમજી કે એક પૃથ્વીનો ગોળો છે, પૃથ્વીનો લાકડાનો ગોળો છે, અને લાકડાના ગોળો હાવ અંધારું છે, સંપૂર્ણ અંધારું છે. અંધારું છે, એમાં એક નાનકડી ટોર્ચ છે. એ નાનકડીની ટોર્ચ દ્વારા એ ગોળા ઉપર પ્રકાશ જાય છે. હવે પ્રકાશ જાય છે તો એ પ્રકાશનો અમુક હિસ્સો એના આગલા વિભાગમાં બરાબર દેખાય છે. એના પછીનો થોડો વિભાગ છે એમાં થોડું અંધારું છે પણ કંઈક દેખાય છે. અને એના પછીનો જે વિભાગ છે એમાં કાંઈ દેખાતું નથી. એટલે એના 3 વિભાગ ખાલી પ્રકાશને લીધે થયા. પ્રકાશનો જેટલા ઓછો અંશ થયો એટલા પ્રમાણમાં એ હિસ્સા દેખાણા, ન દેખાણા, થોડા દેખાણા. એ ટાઈપે આપણી અંદર જે ભાનનું જે તત્વ છે એ જેટલા અંશમાં, માનો કે એ ભાનનું તત્વ થોડુંક વિશેષ રૂપમાં છે તો એને જાગ્રત કહી છે. એમાં થોડી કંઈક ખબર પડે છે પણ આમ ખબર પડતી નથી. દાખલા તરીકે આપણને સતત રીતે સમાજનો ભય છે, કુટુંબનો ભય છે, પત્નીનો ભય છે, પતિનો ભય છે, અને આપણા દરેક વ્યવહારની પાછળ જે ડેટા હોય છે એ સબકોન્શિયસ માઇન્ડના હોય છે કે સમાજ શું કહેશે, બહારના લોકો શું કહેશે, એ સબકોન્શિયસ માઇન્ડ છે. સબકોન્શિયસ માઇન્ડ થોડીક ખબર છે. સબકોન્શિયસ માઇન્ડનો અર્થ શું થાય? થોડી ખબર છે, પણ ખરેખર આપણે વ્યવહાર કરી રહ્યા છીએ ડાયરેક્ટ રીતે ફોકસ નથી પાડી શકતા કે અત્યારે આપણી અંદર આ મન કામ કરી રહ્યું છે. એટલે સબકોન્શિયસ માઇન્ડની અંદર કોઈ એમ કહે ત્યારે ખબર પડે કે આપણે સમાજના ભયથી કામ કરી રહ્યા છીએ, ધર્મના ભયથી કામ કરી રહ્યા છીએ, કુટુંબના ભયથી કામ કરી રહ્યા છે. એટલે આપણી અંદર ડેટા જે બધો આપેલો છે વ્યવહાર કરવા માટે એ સબકોન્શિયસ માઇન્ડ છે. એટલે એ જે ડેટા ફિટ કરેલો છે એ સમાજે, ધર્મે, કુટુંબે એ ડેટા આપણી અંદર ફિટ કરેલો છે. એટલે એ સબકોન્શિયસ માઇન્ડ સતત રીતે અંદરથી ભયમાં હોય છે કે સમાજ શું કહેશે, પાડોશી શું કહેશે, પત્ની શું કહેશે, પતિ શું કહેશે. એ રીતે સતત રીતે ભય, અને એના જે રૂલ રેગ્યુલેશન હોય એ પ્રમાણે હોય, ખબર હોય ન હોય બધુંય કે ભાઈ આ વ્યવહાર આવી રીતે કરવાનો. તો એ જે માઇન્ડ છે એની અંદર કંઈક અંશમાં ખબર છે, કંઈક અંશમાં ખબર નથી. અને એક એવું માઇન્ડ છે અનકોન્શિયસ માઇન્ડ, અચેતન માઇન્ડ. એટલે અચેતન માઇન્ડ એટલે અચેતન નથી. અચેતન માઇન્ડનો અર્થ એમ છે કે જ્યાં કોન્શિયસનેસનો પ્રકાશ જાતો નથી. આપણી અંદર વૃત્તિ ઉઠી જાય છે પણ એ વૃત્તિને પ્રકાશ કરનાર કોઈ હોતું નથી. એટલે એ વૃત્તિ આવી એટલે કોઈ આપણને એમ કહે કે તમારી અંદર હિટલર જેવી હિંસા પડેલી છે, અને મહાનમાં મહાન આ દુનિયાના ચોર હોય ને એવી ચોરીની વૃત્તિ તમારી અંદર પડેલી છે, એમ કોઈ આપણને કહે તો આપણે માની નહીં. આપણને એમ કહે કે તમારી અંદર પશુતાના સંસ્કાર પડેલા છે તો આપણે માની નહીં. તો કે શું કામ ના માની?
તો કે આપણને ખ્યાલ નથી કે આપણી અંદર અનકોન્શિયસની અંદર આ પડેલું છે. એટલે હવે આ જે 3 વિભાગ જે થયા એના 3 અવસ્થા છે, જાગ્રત અવસ્થા, સ્વપ્ન અવસ્થા અને સુષુપ્તિ અવસ્થા. જાગ્રત અવસ્થામાં જે માઇન્ડ છે એને જાગ્રત કહેવાય, સ્વપ્ન અવસ્થામાં જે માઇન્ડ છે એને સબકોન્શિયસ કહેવાય, અને સુષુપ્તિમાં તો કંઈ ખબર જ પડતી નથી એટલે એને અચેતન માઇન્ડ કહેવાય. આ આપણા 3 અવસ્થાની દ્રષ્ટિથી લીધું. હવે આ 3 અવસ્થાને પાછી આપણે જવા દઈએ છીએ અને જાગ્રત અવસ્થામાં આ 3 અવસ્થાનો અનુભવ થાય છે. જાગ્રત અવસ્થામાં છીએ અને આપણે ડે ડ્રીમિંગ, દીવા સપનો ચાલે છે અંદર, સતત રીતે દીવા સપનો, તો એ સબકોન્શિયસ માઇન્ડ છે. સપના હાલે છે પણ સપનાની ખબર નથી. અને કેટલાક વિચારો એવા હોય છે એટલે આપણો જે આખો વ્યવહાર છે ને એ મિકેનિકલ છે, હાવ યાંત્રિક છે. આપણી અંદર બહુ 5% અને 10%ના પ્રકાશથી આપણે આ જીવનના વ્યવહારો કરીશ, એટલે આપણી અંદર એ અનકોન્શિયસ માઇન્ડ છે. એટલે હવે આપણે આ જે 3 પ્રકારના જે મન કીધા, કોન્શિયસ માઇન્ડ, સબકોન્શિયસ માઇન્ડ, અનકોન્શિયસ માઇન્ડ, એનો અર્થ એટલો જ છે કે પ્રકાશનું ઓછાપણું, ચેતનનો જે પ્રકાશ છે, આત્માનો જે પ્રકાશ છે, પ્રેમનો જે પ્રકાશ છે, આનંદનો જે પ્રકાશ છે, પ્રજ્ઞાનો જે પ્રકાશ છે એ ઓછો છે. એટલે હવે આપણે આ બધા માઇન્ડને તો બરાબર સમજવા માગીશ, પણ એ માઇન્ડ આગળ આપણે આ સબકોન્શિયસ, અનકોન્શિયસ અને કોન્શિયસની અંદર કોન્શિયસ થવા માગીશ. અત્યારે જેને આપણે ભાન કહીએ છીએ એ ભાન જ નથી. એ ભાન છે તો સોસાયટીના વેલ્યુએશન છે, પણ આપણને એ ખ્યાલ નથી કે આપણે કોણ છીએ. એટલે હવે પેલું જે વસ્તુ છે ને, હવે આપણે જો શરૂ કરવું હોય ને આપણા મનને આપણે ખાલી ફિલોસોફિકલ વૈચારિક દ્રષ્ટિથી નહીં પણ હકીકતની દ્રષ્ટિએથી જાગ્રત મન કોને કહેવાય, અર્ધ જાગ્રત કોને કહેવાય, અચેતન મન કોને કહેવાય, એ જો સમજવું હોય આપણે તો આપણે એનું પ્રેક્ટિકલ કરવું પડે. તો કે પ્રેક્ટિકલ શું કરવાનું? તો કે અત્યારે આપણે શું છીએ? તો કે અત્યારે આપણે મેમરી છીએ, સંસ્કાર છીએ, સ્મૃતિ છીએ, અનુભવ છે. જેટલા અંશમાં આપણને અનુભવ થયા છે, જેટલા અંશમાં આપણને સંસ્કાર પડ્યા છે, સ્મૃતિઓ છે, એ હું છું. પછી નામ હું છું, જાતિ હું છું, ગમો અણગમો હું છું, સમાજે જે પ્રકારના સંસ્કારો આપેલા છે હું છું. એટલે અત્યારની અવસ્થામાં જે આપણે હું છીએ એ આ છીએ. હવે આપણા નામને કોઈ કંઈક કહેશે તો તકલીફ, આપણા શરીરને કંઈક થશે તો તકલીફ, આપણે ભયમાં આવી જશું કે મરી જશું તો, આપણી માન્યતાને કોઈ તોડી નાખે તો આપણે મુશ્કેલીમાં છીએ. એટલે અત્યારે આપણે જે છીએ સ્મૃતિ સિવાય કાંઈ નથી. એટલે અત્યારે આપણું જે તંત્ર છે એ સ્મૃતિ સિવાય કાંઈ નથી. હવે આપણે એ સમજવા માગીએ છીએ કે સ્મૃતિ છે એ સ્મૃતિ છે એ કયા ડાયમેન્શનમાં છે અને આ જગત છે એ કયા ડાયમેન્શનમાં છે. આપણે આ ઇન્દ્રિયો દ્વારા જે બહારનું જગત અનુભવ કરી છીએ એ બહારનું જગત છે એ 3 ડાયમેન્શનવાળું છે. લંબાઈ, પહોળાઈ, ઊંચાઈવાળું જગત છે. અને લંબાઈ, પહોળાઈ, ઊંચાઈવાળું છે એ આંખ દ્વારા, કાન દ્વારા, ચામડી દ્વારા, જીભ દ્વારા એ ઇમ્પ્રેશનો અંદર આવે છે. અને ઇમ્પ્રેશનો જે અંદર આવે છે, હવે કુદરતની રચનાની અંદર પશુ પક્ષી 1 કોષી, 2 કોષી, 3 કોષી અને 4 કોષીની અંદર કેવું હતું કે જે ડેટા હતું ને, મેમરી હતી, એ ઇન્સ્ટિંક્ટિવ, નેચરલ, પ્રાકૃતિક ડેટા હોય. એટલે કૂતરો 50,000 વર્ષ પહેલાં જે હોય ને એવો જ કૂતરો હોય, ગાય 50,000 વર્ષ પહેલાં જેવી હોય ને એવી જ હોય. તો એ કે એમ કેમ? તો એ કે એની અંદર ઇન્સ્ટિંક્ટિવ ડેટા મૂકેલા હતા, હવે એની આગળ ન જઈ શકે. એટલે એની અંદર જે ડેટા મૂકેલા હતા એ કુદરતે મૂકેલા હતા. અને હવે આપણી અંદર એ એવા ડેટા નથી, ખાલી નેચરલ પ્રાકૃતિક ડેટા નથી, એ સિવાય આપણે કંઈક સંશોધન કરીએ કે એવા ડેટા મૂકેલા છે, એને આપણે બુદ્ધિ કહી છે. એટલે માનવની અંદર એક મેમરીનું આખું તંત્ર ભેગું કર્યું અને 15,000 મિલિયન કરતાં વધારે મેમરી આપણી અંદર છે. હવે આ મેમરીની અંદર મને નાનપણથી એક સંસ્કાર નાખવામાં આવે, તારું નામ આ છે, તારી જાતિ આ છે, તારા મા બાપ છે, આ તારો ધર્મ છે. એટલે એના દ્વારા એક હુંનું નિર્માણ થાય. એટલે મારી અંદર અમુક પ્રકારનો ગમો અણગમો, મને આ ગમશે, મને આ નહીં ગમે, આ ધર્મ મારો છે, આ બીજો ધર્મ છે, એવા પ્રકારનું હું નિર્માણ થાય. અને સતત રીતે એ હુંના રેફરન્સથી વિચાર કરે. કોઈ વ્યક્તિને મળે, કોઈ વસ્તુનો ઉપયોગ કરે તો હુંના રેફરન્સથી, મને ગમશે, મને નહીં ગમે, એ સેન્સથી ગમે. એટલે ત્યાં જે હુંનું નિર્માણ થયું છે ને, હવે આની અંદર હવે મેમરી સેલ આપણી અંદર આપ્યા એટલે આપણી અંદર એક 3 ડાયમેન્શનલ જગત હતું, બહારનું જગત હતું,
એ બહારના જગતની જે ઇમ્પ્રેશન અંદર જાય છે, એક છાપ અંદર જાય છે. બહાર એક કુંડું છે અને કુંડાની છાપ મારી અંદર જાય છે, એટલે એક જે છે એ પ્રાકૃતિક આકૃતિ છે અને મારી અંદર એક મનોમય આકૃતિ પેદા થાય છે. આ જે આંખ દ્વારા, કાન દ્વારા એક મનોમય આકૃતિ પેદા થાય. એટલે આ મનોમય જે આકૃતિ પેદા થાય છે એ બહારની ઇમ્પ્રેશન દ્વારા બને છે. બહારની ઇમ્પ્રેશન મારી અંદર આવે અને ઇમ્પ્રેશન દ્વારા એનું નિર્માણ થાય. એટલે હવે એનું નિર્માણ જે થયું એને આપણે મન કહી, બુદ્ધિ કહી, ચિત્ત કહી, અહંકાર કહી. એ ચોથા ડાયમેન્શનમાં છે. અને આ ચોથા ડાયમેન્શન વાળું મન છે એ કેવી રીતે છે એ આપણે જોવું હોય તો કોઈ વ્યક્તિને જોઈ આંખ દ્વારા, આંખમાં રેટિનામાં ગયો, રેટિનામાં ગયા પછી એ જ્ઞાનતંતુમાં ગયો, જ્ઞાનતંતુમાં જઈને બ્રેન સેલમાં ગયો. બ્રેન સેલ છે એ આકૃતિ જેવી છે ને એવી આકૃતિ એની અંદર ફોટો પાડી લે. હવે આ થયું બુદ્ધિનું કામ. એના પછી મન છે એ મૂલ્યાંકન કરે. આ ગમે છે, આ નથી ગમતું, આ ઠીક છે, નથી ગમતું, આ ગમે છે, એ બધા જે મૂલ્યાંકનો હોય મન કરે. એટલે બુદ્ધિએ ખાલી ફોટા પાડ, ઇન્સ્ટિક્ટિવ જે આપણી બુદ્ધિ છે એણે ફક્ત ફોટા પાડી લીધા અને મૂલ્યાંકન કરે મન. અને મૂલ્યાંકનો આવે ક્યાંથી? તો કે બહારના ડેટામાંથી, સોસાયટીના જે ડેટા છે એમાંથી મૂલ્યાંકનો આવે. એટલે મન છે એ જડ છે. મન છે મૂલ્યાંકન કરે છે પણ મન જડ છે. હવે મનનો પ્રકાશ કોણ કરે છે? મનનો જે પ્રકાશ કરે છે એ તત્વ છે આપણે છે. એટલે હવે આપણે જાગ્રત મન, અર્ધ જાગ્રત મન, અચેતન મન, એને સમજવા માટેની જે ચાવી છે કે આ મન છે એ શું છે, એને સમજવાની ચાવી એ છે કે આપણે કોણ છીએ. તો કે આપણે એના પ્રકાશક છીએ, આપણે એનો પડદો છીએ. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધની જે ઇમ્પ્રેશનો જે પડદા ઉપર આવે છે, કોન્શિયસનેસના જે પડદા ઉપર આવે છે, એ કોન્શિયસનેસનો જે પડદો છે હું છું અને હું પ્રકાશક છું. એવું જો આપણને જ્ઞાન થાય, જ્ઞાન અને ભાન થાય, એનો નિશ્ચય થાય આપણી અંદર, તો પછી હવે આપણે અત્યાર સુધી આપણા આત્માને જે ઢાંકેલો હતો એ કોણે ઢાંક્યો હતો? તો એ કે આપણા આત્માને ઢાંકી દીધો હતો એ આ જે જાગ્રત મન, અર્ધ જાગ્રત મન અને અચેતન મન, એણે આપણને ઢાંકી દીધા હતા. હવે આપણી અંદર હવે આપણને જો એવો નિશ્ચય થઈ જાય કે આ જે સ્મૃતિના તંત્રને, સૂર્યને, ચંદ્રને, તારાને, આ બધાનો પ્રકાશ કરનાર છે એ આ બધાય તો યંત્રો છે. જેમ અત્યારે આ કેમેરો છે ને, કેમેરો કેમ એની મેળે મેળે ફોટા પાડી લે છે ને એની મેળે મેળે બધું અંદર ગોઠવી દે છે. એવી રીતે આંખ, કાન એ પોતે યંત્રો છે અને બુદ્ધિ છે એ એમાંનું એક યંત્ર છે, મન છે એમાંનું યંત્ર છે. આ યંત્રો એની પોતાની કામગીરી કરે છે પણ યંત્રોને અંતિમ રીતે જે પ્રકાશિત કરે છે એ ચેતન તત્વ છે. એટલે આ ચેતન તત્વ છે એ આપણે છીએ એવી જો સમજ થાય તો હવે ચેતન તત્વ છે એ આપણે છીએ એવી જો સમજ થાય, એવો જો નિશ્ચય થાય, પરોક્ષ નિશ્ચય થાય. અપરોક્ષ નિશ્ચય તો પેલો ન થાય, પણ ખરેખર આપણને એવું લાગે કે ખરેખર આત્મા જેવી વસ્તુ છે, ભાન જેવી વસ્તુ છે, દ્રષ્ટા જેવી વસ્તુ છે, પ્રેમ જેવું તત્વ છે, એવું આપણને જો ખ્યાલ આવે તો હવે આ નિશ્ચય જે આપણે કરેલો છે ને એ નિશ્ચયમાં પછી જીવવાનું હોય છે. એટલે પ્રાઇમરી સ્ટેજ આ બધા મનને સમજતા પહેલાંની ભૂમિકા એવી છે કે આપણી અંદર નિશ્ચય હોવો જોઈએ. અને નિશ્ચય ત્યારે થઈ શકે કે જ્યારે આપણે આપણા સવારથી સાંજ લગીનના મનનું અવલોકન કરી. સવારથી સાંજ લગીનનું જે મન છે એનું આપણે અવલોકન કરીને, અવલોકન દ્વારા ખબર પડે કે મારી અંદર રાગ છે, દ્વેષ છે, લોભ છે, ઘૃણા છે, અંધકાર છે, કંઈ સમજ નથી, ભય છે, એવી બધી ખબર પડે. અને આપણને એમ ખબર પડે કે આપણે પ્રેમ વિહોણા છીએ, શાંતિ વિહોણા છીએ, આનંદ વિહોણા છીએ અને મારે આ પ્રેમ તત્વને પ્રગટ કરવું છે, આનંદ તત્વને પ્રગટ કરવો છે, શાંતિ તત્વને પ્રગટ કરવું છે. એવું આપણી અંદર જો નિશ્ચય થાય, આ ઓબ્ઝર્વેશન કરી અને આપણી અંદર નિશ્ચય થાય, એને કહેવાય વિષાદ યોગ. આ નિશ્ચય એવા લોકોને જ થશે કે આ જીવન જે સવારથી સાંજ લગીનનું જે જીવાય છે એમાં એને વિષાદ થાય કે આવું જીવન બરાબર નથી, સ્વાર્થવાળું જીવન બરાબર નથી, લોભવાળું જીવન બરાબર નથી, આની બહાર જઈ શકાય એવું છે અને જવાય એમ છે. એવો જેને નિશ્ચય થાય એ લોકો આ પરોક્ષ છે નિશ્ચય કરશે કે આત્મા જેવી વસ્તુ છે, દ્રષ્ટા જેવી વસ્તુ છે. સંતો કહે છે એટલા માટે નહીં, શાસ્ત્રો કહે છે એટલા માટે નહીં, પણ હું સર્ચ કરું છું, હું શોધ કરું છું. શાસ્ત્રોએ ભલે કીધું, સંતે ભલે કીધું, પણ હું મારી આંખથી જોવા માગું છું. મારી જે ત્રીજી આંખ છે
એના દ્વારા આ સત્યને હું જાણવા માગું છું. ખરેખર આ જે તત્વ, સત નામનું તત્વ છે, ભાન નામનું તત્વ છે, આનંદ નામનું તત્વ છે, હું શોધવા માગું. અને આ શોધવા માટે આપણે શું કરવાનું છે? તો કે શોધવા માટે જેટલી આપણી અંદર ઇન્ફોર્મેશન આપેલી છે શાસ્ત્રોએ, સંતોએ, એ બધી ઇન્ફોર્મેશનને ફગવી દેવાની છે. ફગવીને આપણે ઇન્ક્વાયરી કરવાની છે. આ જ્ઞાત વસ્તુ છે, જે ઇન્ફોર્મેશન છે એ જ્ઞાત છે. જ્ઞાતને સંપૂર્ણ રીતે રિજેક્ટ કરવાની છે. સંપૂર્ણ રીતે જ્યારે આપણે જ્ઞાતનો નકાર કરીશું એટલે શું થાય છે? હવે જેટલી મને માહિતી છે કે હું આત્મા છું, હું બ્રહ્મ છું, આ ફલાણું છું, ઢીકણું છું, આ બધી માયા છે, આ બધી ઇન્ફોર્મેશન છે. આ કાંઈ અનુભવ નથી, આ મેં તપાસેલી વસ્તુ નથી, અને જીવનના ઊંડા પ્રેમથી જોયેલી વસ્તુ નથી. એવું જ્યારે આપણને લાગે ત્યારે આપણે શું કરીએ કે આપણે એની શોધ કરી અને આ જ્ઞાતનું ફિલ્ડ, જે ઇન્ફોર્મેશન જે આપણને મળેલી છે અત્યાર લગીની, એ ઇન્ફોર્મેશનને ફેંકી દઈએ કે આ ઇન્ફોર્મેશન મને હેલ્પફુલ નથી. અંદર જવું હોય તો મારે આ હેલ્પફુલ, મારે બહારનો વ્યવહાર કરવો હોય તો ઇન્ફોર્મેશન મને ઉપયોગી છે. મારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું છે, ડૉક્ટરી લાઇનમાં જવું છે, તો આ ઇન્ફોર્મેશનનો મને ઉપયોગ છે. પણ મારી જાતને જાણવી છે, તો મારી જાતને જાણવા માટે ઇન્ફોર્મેશન બાધક છે. તો હવે ઇન્ફોર્મેશનને સંપૂર્ણ રીતે રિજેક્ટ કરું છું અને હું એવી અવસ્થામાં આવી જાઉં છું કે અવસ્થામાં મને કંઈ ખબર પડતી નથી. હવે જ્ઞાત છે એ સમાપ્ત થઈ ગયું છે. મેં આત્મા, પરમાત્મા, માયા વિશે ઘણું સાંભળેલું છે, પણ હું એને સ્વીકારતો નથી. હું મારી જાતને છેતરતો નથી. અને હું એમ કહું છું કે આ ખરેખર શું સત્ય છે? ખરેખર હું સત છું? ખરેખર હું ભાન છું? ખરેખર હું આનંદ છું? ખરેખર હું પ્રેમ છું? અને આ જીવનનું સત્ય તો એમ, તથ્ય એમ કહે છે કે હું આ નથી. તો હવે મારે શું કરવું? એટલે જ્ઞાત છે એ ફેંકાઈ ગયું છે. અજ્ઞાત છે એનો સમાચાર નથી, એનો કોઈ સમાચાર આવ્યા નથી કે હવે શું છે અંદર. હવે એ વચ્ચેની જે અવસ્થા છે ને, એ અવસ્થા, આ અવસ્થા જેની અંદર પ્રગટ નહીં થાય ને, એ આ તત્વને પામવાના નથી. એટલે જે ક્યાં લોકો આ તત્વને પામવાના છે કે જ્ઞાતને છોડી દીધું છે, અજ્ઞાત છે, એમાં કોઈ પ્રકાશ થયો નથી, કંઈ સમાચાર આવ્યા નથી, કંઈ કરતાં કંઈ ખબર પડતી નથી, એટલે અંદર મૂંઝારો છે, ખબર પડતી નથી. અત્યારે આપણી હાલત શું છે? ઇન્ફોર્મેશનને સ્વીકારી લઈ છે. હવે આપણે અહીંયા સત્સંગ કરી છે ને આપણે એમ કહીએ છીએ કે કોન્શિયસનેસ નામનું તત્વ છે, પ્રેમ નામનું તત્વ છે, આનંદ નામનું તત્વ છે, શાંતિ નામનું તત્વ છે. તો આપણે માની લઈશું. માની લઈશું શું કામને છે? આપણી અંદર મંદ બુદ્ધિ છે. આપણી અંદર ઇન્ક્વાયરી કરવાવાળી, પ્રેમવાળી, જે અંદર સંશોધન કરે એવી, જે જીવનના આંતર દુઃખોને દૂર કરે એવો પ્રેમવાળી બુદ્ધિ નથી. ઇન્ક્વાયરી એવી નથી. એટલે હવે જ્યાં સુધી આપણે આવી ઇન્ક્વાયરીમાં પ્રવેશ નહીં કરી શકીએ ત્યાં લગીને આ જાગ્રત મન, અર્ધ જાગ્રત મન, અચેતન મન એ આપણા માટે વિચાર રહેશે. હકીકત, ફેક્ટ, તથ્ય શું છે એની ખબર નહીં પડે. એટલે આટલું આપણે જો કરી શકીએ કે અજ્ઞાતને છોડી શકીએ, અજ્ઞાતની અંદર જવાબ નથી અને મૂંઝારાની જે સ્થિતિ છે જેમાં ખબર નથી પડતી કે હું કોણ છું, કોણ છું, કોણ છું, ખરેખર મને ખબર નથી. હું ઇન્ફોર્મેશનનો સહારો લઈશ તો હમણાં ઇન્ફોર્મેશન તો આવી જ જશે, પણ ઇન્ફોર્મેશન મારી જાતને છેતરશે. મેં જોયેલું નથી, જે લોકોએ જોયેલું છે એની આગળથી મેં સાંભળેલું છે. તો એટલે હું આ ઇન્ક્વાયરી અંદરના પ્રેમ તત્વથી કરું છું અને આ પ્રેમની ચિનગારી ખરેખરી શોધ કરે ને જ્ઞાતને છોડીને અજ્ઞાતમાં જીવે. ભલે મૂંઝારો થાય, ભલે વિષાદ થાય, ભલે ગમે ને એવી સ્થિતિ થાય, જીવવા જેવું ન લાગે એવી સ્થિતિ થાય, પણ એ સ્થિતિમાં જો આપણે જીવશું તો અંદરથી એક બ્લાસ્ટ થશે, અંદરથી કંઈક સ્ફોટ થશે અને એમાંથી જે આપણને સમજ પ્રગટ થશે કે આ સત નામનું તત્વ છે જ, આનંદ નામનું તત્વ છે જ અને દ્રષ્ટા નામનું તત્વ છે જ, એવો જે નિશ્ચય થાવો ને એ પાયાની વાત છે. અને આ વસ્તુ જો આપણા જીવનની અંદર પ્રગટ થાય તો પછી હવે આપણે કાંઈ હવે બુદ્ધિને હવે પછી કોઈ રીતે બુદ્ધિનો કોઈ ઉપયોગ હવે નથી મારા માટે. હવે બુદ્ધિનો હવે શું કરવાનું છે? તો કે પ્રેક્ટિકલ. તો કે શું પ્રેક્ટિકલ કરવાનું છે? કે હવે મેં નિશ્ચય લગીનની ભૂમિકાએ લગીન તો હું પહોંચી જ ગયો છું, પણ તો હવે શું કરું? તો એ કે આત્મા કેવો છે? તો કે સત છે. સત એટલે છે. અને હું ક્યાં છું? તો કે હું ભૂત ને ભવિષ્યમાં છું. તો હવે મારે સતારે મિલન કરવું છે તો મારે શું કરવું જોઈએ? હોવાપણામાં આવી જવું જોઈએ, પ્રેઝન્ટ મોમેન્ટમાં આવી. તો આ જે કુદરત છે, પરમાત્મા છે, એ છે રૂપે છે અને હું છે રૂપે આવી જાઉં એટલે અમારો યોગ શરૂ થાય. એટલે હવે આપણે જે કરવાનું છે એ શું કરવાનું છે? પ્રેઝન્ટ મોમેન્ટ. હવે પ્રેઝન્ટ મોમેન્ટ, હવે એવું બધું શું છે કે પ્રેઝન્ટ મોમેન્ટ છે આપણને આ બધા અજ્ઞાનમાંથી, આદિ વ્યાધિ ઉપાધિની અંદરથી કાઢી નાખશે. તો એ કે પ્રેઝન્ટ મોમેન્ટ છે એ પડદો છે. હવે જો પ્રેઝન્ટ મોમેન્ટમાં આવી છે એટલે આપણને શું ખબર પડે છે?
પ્રેઝન્ટ મોમેન્ટ છે એ પડદો છે, અને એ પડદાની અંદર આ નામની વસ્તુ દેખાય છે. પછી ચાહે સૂર્ય, ચંદ્ર, તારા હોય, નિહારિકા હોય, એ દેખાય છે, અને અંદરના મારા સંકલ્પો, વિકલ્પો, વિચારો, અહંકાર, આ બધી વસ્તુ મને દેખાય છે. એટલે આ જે દેખાવાની જે પ્રક્રિયા અંદર જે થાય છે, આપણી અંદર જે દેખાય છે, એટલે છે એ પ્રકાશક રૂપે રહેશે, અને આ નામની વસ્તુઓની પ્રતીતિ થવા મળશે. એટલે અત્યાર લગીને આપણી અંદર અંધારું હતું, અત્યાર લગીને કોઈ વોચમેન નહોતો, અંદર કોઈ વોચમેન નહોતો, કોઈ ચોકીદાર નહોતો, અને આપણે સ્મૃતિની જે સ્મૃતિ આપણી અંદર પ્રગટ થતી હતી એ સ્મૃતિ બની જતા હતા, એ અહંકાર બની જતા હતા, એ માન્યતા બની જતા હતા, એ ધારણા બની જતા હતા. એને બદલે હવે શું થયું? ઓલી વસ્તુ આ રૂપે છે અને હું પ્રકાશક રૂપે છું. એટલે આ પ્રેઝન્ટ મોમેન્ટની અંદર આટલો વિવેક કરવાનો છે. આ પ્રેઝન્ટ મોમેન્ટ એટલે શું? એટલે પ્રેઝન્ટ મોમેન્ટ એટલે એ છે, અને છેની સામે એક આ નામની વસ્તુ પ્રગટ થશે, અને આ નામની વસ્તુ જે પ્રગટ થશે એમાં મારી અંદર કેવા કેવા પ્રકારની કામનાઓ છે, ઈચ્છાઓ છે, વિચારો છે, ભાવો છે, અહંકાર છે, એનો મને પ્રતીત થશે. એટલે હવે અહીંથી શરૂઆત થાય છે જાગ્રતમાં જાગ્રત થતા. જાગ્રતમાં જાગ્રત થવું એટલે શું? તો એ કે જાગ્રતમાં જાગ્રત થવું એટલે આપણે જનરલ જે જાગ્રત અવસ્થા છે એ સુસુપ્તિની અવસ્થા છે. જનરલ લોકો, બધાય લોકો વિચારમાં હાલે છે, વિચારમાં રાંધે છે, વિચારમાં નાય છે, વિચારમાં વાત કરે છે, એટલે બેહોશીમાં વાત કરે છે. હોશમાં કોઈ નથી. કોઈ કરતા બધી આખી જે હિલચાલ જે હાલી રહી છે એ બેહોશીમાં હાલી રહી છે. જે પ્રમાણે અંદર ડેટા છે એ પ્રમાણે હું વાત કરું છું, વ્યવહાર કરું છું, એની અંદર કોઈ સજાગતા. હું નાવા જાઉં છું તો નાતી વખતે મને કેટલાય વિચારોની માળા છે, એટલે હું હાવ બેહોશીમાં છું. રાંધું છું, મને આના પછી કયું કામ કરવું છે એની ચિંતા છે. અત્યારના વર્તમાનમાં હું છું નહીં. દરેક સાથે, કોઈ સાથે વાત કરું છું તો ભૂતકાળની ધારણાથી વાત કરું છું. એટલે ભૂતકાળ છે, ભૂતકાળ પોતે છે એ શું છે? તો કે ભૂતકાળ મૃત છે, મરેલો છે, અને મરેલો એટલે જડ, અંધકાર. એ અંધકાર છે એ વર્તમાનને ધક્કો મારે છે. એટલે અંધકારમાંથી અંધકાર તરફ આપણી ગતિ થાય છે. એટલે હવે જો આપણે વર્તમાનમાં જો આપણે આવી જાય તો આપણી અંદરનું જે અંધારું છે, આપણે સુસુપ્તિમાં આખો વ્યવહાર સવારથી સાંજ લગીનો જે વ્યવહાર છે એ નિંદ્રામાં કરી રહ્યા છીએ, એની પ્રતીતિ થાય. એટલે જાગ્રતમાં જાગ્રત એટલે એને તુર્ય અવસ્થા કહેવાય. જાગ્રત, સ્વપ્ન અને સુસુપ્તિ. એટલે જાગ્રતમાં કંઈ પણ વસ્તુ ઉઠી, મનમાં વિચાર આવ્યો, સંકલ્પ વિકલ્પ થયો, અહંકાર આવ્યો, તો એ અહંકાર આવે છે ને કોઈક જોનાર પ્રગટ થઈ ગયો, વોચમેન પ્રગટ થઈ ગયો. તો આ વોચમેન પ્રગટ થઈ ગયો એને તુર્ય પણ કહેવાય. 1 સેકન્ડને માટે, 2 સેકન્ડને માટે તુર્ય અવસ્થા. એટલે જાગ્રતમાં જાગ્રત અવસ્થા કહેવાય. એટલે જાગ્રતમાં આ જાગ્રત અવસ્થામાં આપણે રહેતા જાય એટલે ધીરે 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 જાગ્રતની જે બેહોશી છે, જાગ્રતની અંદર આપણી અંદર કેટલા પ્રકારની બેહોશી છે. સતત રીતે દીવા સ્વપ્નમાં વિચારોની જાળમાં, ભૂત અને ભવિષ્યમાં સતત રીતે હોય છે. અને જ્યારે આપણી અંદર આ દ્રષ્ટિ મળે ત્યારે આપણી અંદર શું થાય? તો સતત રીતે વર્તમાનમાં રહેવા માટેનો પ્રયાસ કરીએ. એટલે વર્તમાન છે એ પ્રકાશક રૂપે હોય, ઓલું પ્રકાશ્ય રૂપે હોય. એટલે એટલા અંશમાં જાગ્રતમાં જાગૃતિ વધતી જાય. હવે આ જાગૃતિ છે એ વધવાની પ્રક્રિયા થાય એના માટે થોડી નેટ પ્રેક્ટિસ કરવી પડે. કે આ જાગ્રતમાં જાગ્રત કંઈ સીધું થવાય નહીં. તો એ કે નેટ પ્રેક્ટિસ કરો. તો કે શું કર્યું નેટ પ્રેક્ટિસ? એ કે હવે તમારે વર્તમાનમાં રહેવાનો અત્યારે તો અભ્યાસ નથી, ભૂત અને ભવિષ્યનો અભ્યાસ છે. તો એ કે હવે તમે અડધી કલાક એવું કરો કે તમારું એટેન્શન છે એના ઉપર, તમારો સુરતા છે એના ઉપર તમારો કંટ્રોલ હોવો જોઈએ. એ તમને ગમે આ દોરી જઈને ચાલે. તો હવે શું કરીશું? અડધી કલાક આપણે વર્તમાનમાં, ચાહે શ્વાસ દ્વારા, ચાહે નાભી દ્વારા, ચાહે મંત્ર દ્વારા, ચાહે કોઈ પણ દ્વારા, હૃદયમાં રહેવા દ્વારા, નાભીમાં રહેવા દ્વારા, આજ્ઞાચક્રમાં રહેવા દ્વારા, શ્વાસમાં રહેવા દ્વારા આપણે નેટ પ્રેક્ટિસ કરીશું વર્તમાનમાં રહેવાની. અને વર્તમાન એવી વસ્તુ છે કે આપણને સ્મૃતિના તંત્રમાંથી બહાર કાઢી નાખે છે. અને સ્મૃતિના તંત્રમાં જ્યાં લગીને આપણે જીવશું ત્યાં લગીને આપણી અંદર દ્વેત હશે, ભય હશે, ઘૃણા હશે, હિંસા હશે અને લોઅર પ્રકારની વૃત્તિઓ હશે. અને જેટલા અંશમાં આપણે વર્તમાનમાં જીવશું એટલા અંશમાં આપણે એનાથી સેપરેટ થઈ જશું. સ્મૃતિથી સેપરેટ, નામથી સેપરેટ, રૂપથી સેપરેટ, કાબેલિયતથી સેપરેટ, બધાથી સેપરેટ થઈ જાય. એટલે આ જાગ્રતમાં જાગૃતિ છે. અને એની નેટ પ્રેક્ટિસ છે એ અડધી કલાક સવારે, અડધી કલાક સાંજે. અને આ પ્રેક્ટિસ કર્યા પછી ધ્યાનમાંથી ઉઠ્યા પછી આપણે હાલવાની, ચાલવાની, બોલવાની, નાવાની, ધોવાની જે પ્રક્રિયા કરી
એમાં વર્તમાનમાં જીવવા માટે એ જાગૃતિને બદલે કોઈ ચોથું તત્વ જાગ્રત, સ્વપ્ન અને સુસુપ્તિ, કોન્શિયસ, સબકોન્શિયસ, અનકોન્શિયસ, એને જે પ્રકાશ કરનાર તત્વ છે એ પ્રગટ થઈ ગયું. એટલે હવે જે ઈ તત્વ જે પ્રગટ થઈ ગયું અને એની આપણે આ જે નેટ પ્રેક્ટિસ સવાર સાંજ કરી અને આ ધ્યાન કર્યા પછી આપણું કામ પૂરું ન થાય પણ પછી ચાલુ થાય. એટલે હવે હાલી તો શરીર હાલે છે, એટલે ખાલી વિચાર દ્વારા નહીં, બધા લોકો ફિલોસોફી કરે છે એવી રીતે નહીં, પણ ખરેખર મને એવું લાગે કે આ શરીર છે એ ચાલે છે ને કોઈ ભાન નામનું તત્વ છે એને જોવે છે. એ નાય છે જોવે છે, બ્રશ કરે છે જોવે છે, વાતચીત કરે છે એને જોવે છે. એટલે એક ચોથું તત્વ દાખલ થઈ જાય. આ વ્યવહાર થતો હોય પણ વ્યવહારને કોઈક જોનાર દાખલ થઈ જાય. આ વ્યવહારને જોનાર કોઈ જે દાખલ થઈ જાય ને એ જાગ્રતની જાગૃતિ છે. અને આવી જાગૃતિમાં બેહોશીની જે પલો ઓછી થતી જાય અને જાગ્રતમાં જાગૃતિ આ જે તુર્ય અથવા સાક્ષી અથવા પ્રેઝન્ટ મોમેન્ટ જેટલા અંશમાં વધતી જાય એટલા અંશમાં હું અને આના વિભાગ થાય. એક આ હું છે, એક દ્રષ્ટા છે, એક દ્રશ્ય છે, એક સત છે, એક અસત છે. પરિવર્તન પામતી વસ્તુ અને પરિવર્તન જેમાં પામાય છે એવો અપરિવર્તન પડદો, સતનો પડદો છે, એની અંદર આ બધું થયા રાખે. એટલે આ પ્રકારની જાગૃતિ આપણે રાખતા જાય એટલા અંશમાં જાગ્રતમાં પ્રેઝન્ટ મોમેન્ટમાં અવેરનેસની અંદર જેટલા અંશમાં જીવી એટલા અંશમાં આપણી અંદર તુર્ય અવસ્થા પ્રગટ થાય, ચેતનની અવસ્થા પ્રગટ થાય. અને આ ચેતનની અવસ્થા જેટલા અંશમાં પ્રગટ થાય એટલા અંશમાં પછી ઓલા જે વિભાજન કરેલા છે ને, જાગ્રતમાં જાગ્રત થયા પછી આપણને ખ્યાલ આવ્યો, જાગ્રતમાં જાગ્રત થયા એટલે સામાન્ય હવે વ્યવહાર આપણા બેહોશી થાય છે એની ખબર પડવા માંડી. અને પછી એના કરતાં વધારે સૂક્ષ્મ તો આપણને ખ્યાલ આવ્યો કે આપણો એક વ્યવહાર છે. હવે જાગૃતિ વધી એટલે આપણને એમ લાગ્યો કે આપણો એકો વ્યવહાર સ્વતંત્ર નથી. ઓલા શું કહેશે, ઓલા શું કહેશે, ઓલા શું કહેશે, સમાજ શું કહેશે, પાડોશી શું કહેશે, બીજા લોકો શું કહેશે, એના રેફરન્સથી આપણે જીવી છીએ. આપણું દરેક કર્મ છે એ બીજાના સંદર્ભથી છે. અને હવે જાગ્રતમાં જાગ્રત થયા એટલે આપણને ખબર પડી ગઈ કે આ સમાજ શું કહે છે એનો ભય પડેલો છે, પત્ની શું કહેશે એનો ભય પડેલો છે, પતિ શું કહેશે એનો ભય પડેલો છે, લોકો શું કહેશે એનો ભય પડેલો છે. એટલે આ જે સબકોન્શિયસ માઇન્ડ, આ સબકોન્શિયસ માઇન્ડ છે. તો આ સબકોન્શિયસ માઇન્ડ આપણી સામે પ્રગટ થવા માંડે. એટલે આપણે પછી એના ઉપર કામ કરી કે આપણે કંઈ ભયથી કંઈ કોઈ વ્યક્તિ આપણને ભયથી હલાવે એ બરાબર નથી. આપણી સ્વતંત્ર ગતિ હોવી જોઈએ, મારી પ્રેમની ગતિ હોવી જોઈએ. મારા ઉપર કોઈ અનુશાસન એ પ્રકારનું બહારનું શાસન ન હોય. અને બહારનું શાસન તો એવા લોકો માટે હોય કે જેની અંદર પ્રમાદ છે, જેની અંદર અંધકાર છે. એક બાળક હોય, એ બાળકને પરીક્ષા આવતી હોય અને પરીક્ષા આવતી હોય ને એ વાંચતો ન હોય તેના મા બાપ એને કેવી દમદાટી મારે, તારે વાંચવાનું જ છે, તારે આ કરવા. એ શું કામ એને કહે છે? એ બાળકને એમ શું કામ એને કહે છે? તો એ કે એની અંદર સ્વયંની શિસ્ત નથી, સ્વયંની જાગૃતિ નથી, એટલે એના ઉપર શાસન કોકનું આવ્યું. શાસન શું કામ એને આવ્યું? સ્વયંનું ડિસિપ્લિન નથી. તો આપણી અંદર સ્વયંનું જે ચેતન તત્વ દ્વારા જે ડિસિપ્લિન હોય ને, જે અંદરનો પ્રકાશ હોય, આત્મતત્વ હોય, પ્રેમનું તત્વ હોય, આનંદનું તત્વ હોય, એનો પ્રકાશ હોય ને એ પ્રકાશમાં આપણે જો વ્યવહાર કરતા હોય તો એનું ડિસિપ્લિન સ્વયં હોય, એના ઉપર કોઈનું શાસન ન હોય. તો અત્યારે બધા શાસનો છે એ બહારના શાસનો છે. એટલે જ્યારે ચેતન તત્વ પ્રગટ થાય ને ત્યારે એની યારે એનો પ્રકાશ હોય. એ પ્રકાશમાં બતાવે આ કરાય, આ ન કરાય, આ કરાય, આ ન કરાય. હવે એમ એની ઉપર કોઈનું શાસન નથી. એટલે આપણો સ્વયં પ્રકાશથી આપણી ગતિ છે એ ત્યારે પહેલામાં પહેલી મૌલિક ગતિ થાય. આપણે આપણી રીતે જ જીવન જીવી છીએ. એમાં કોઈ બહારનું કોઈ હિપ્નોટિઝમ નથી, બહારની કોઈ ડેટા નથી, એવું જીવન શરૂ થાય. એટલે આ જાગ્રતમાં જાગ્રત થાય તો જાગ્રતની નીચે પડેલું જે સબકોન્શિયસ માઇન્ડ છે ને એ આપણી અંદર પ્રગટ થાય એટલે પ્રગટ થતું જ હોય છે. પ્રગટ થતું હોય છે, આપણી સામે આવતું હોય છે, આપણને ખબર નથી હોતી કારણ કે આપણે બેહોશ છીએ. અને આ જ્યારે આપણી અંદર આ પ્રેઝન્ટ મોમેન્ટનું તત્વ, અવેરનેસનું તત્વ જ્યારે આપણી અંદર દાખલ થાય છે ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આ વસ્તુ જો બહાર નીકળી, આ સમાજનો ભય, આ ઘરના લોકોનો ભય, આ દ્વારા મારું કર્મ છે એ આ મને પુશઅપ કરે છે ને હું કર્મ કરું છું, આ આવેગ છે એ મને ધક્કો મારે છે ને હું કામ કરું છું, એવી પ્રકારની ખબર પડે. એ અંદરનું સબકોન્શિયસ માઇન્ડ છે. અને સબકોન્શિયસ માઇન્ડ છે એ લાખો કરોડો વર્ષનું છે. આપણે માનવજાત પ્રગટ થઈ ત્યારનું સબકોન્શિયસ માઇન્ડ છે. અને એ સબકોન્શિયસની અંદર નીચે અનકોન્શિયસ માઇન્ડ છે.
અચેતન મન છે, એક મારું સબકોન્શિયસની અંદર એક મારી પોતાની કન્ડિશનો છે, અને અચેતનની અંદર સમગ્ર માનવજાત છે ને એ બધાના જે સંસ્કારો પડેલા છે ને અંદર એ બધા સંસ્કારો મારી અંદરથી, અને જેટલી અંદર જાગૃતિ થાય ને એટલા અંશમાં એ પકડાય. આપણી અંદર પ્રગટ તો એ વિચારો થતા હોય, પણ એ પ્રગટ થતા વિચારને આપણે પકડી ન શકતા હોય, પણ અંદરની આ જાગૃતિ જ્યારે વધે છે ને ત્યારે આ બધા માઇન્ડો આપણી સામે ખુલ્લા થઈ જાય છે. એક નાનો પ્રકાશ હોય, આપણે અત્યારે વાત કરી કે ગોળો હોય ને, ગોળાની અંદર આ બેટરીનો નાનો પ્રકાશ ને હાવ અંધારું હોય તો કેવી રીતે થાય, અને હમણાં લાઇટ પડે તો લાઇટની અંદર બધું દેખાઈ જાય. તો એ લાઇટ જે અંદરની જે લાઇટ છે એમાં બધું દેખાઈ જાય, તો આ વિભાગીકરણ છે ને વિભાગીકરણ તો જાગૃતિના રેફરન્સથી છે. જાગૃતિ ઓછી છે એના રેફરન્સથી જાગ્રત કહેવાય, અર્ધ જાગ્રત કહેવાય છે ને. હવે ઓલો જાગૃતિનો પ્રકાશ થઈ ગયો તો ચેતન અવચેતન એ બધું આપણા માટે હરખું થઈ ગયું. મન એટલે મનના કોઈ વિભાગ નથી કે જાગ્રત છે, અર્ધ જાગ્રત છે, અચેતન છે, એવું કંઈ છે નહીં. પણ છે એટલા માટે કે અત્યારે આપણે જાગ્રતના એક નાના અંશને જોઈ શકીએ છીએ, એટલે આપણે એમ કહી શકીએ કે જાગ્રતમાં જાગ્રત. પછી જાગ્રતમાંથી આપણે અંદર સબકોન્શિયસની અંદર પ્રગટ થતું એવું મને દેખાવા માંડે, એટલે આપણે એને સબકોન્શિયસ. ખરેખર એના વિભાગીકરણ કાંઈ નથી. તમારી અંદર જ્યારે એક પ્રકાશ થઈ જાય તો એનો કોઈ વિભાગ નથી કે આને જાગ્રત મન કહેવાય, એને અર્ધ જાગ્રત કહેવાય, એને અચેતન કહેવાય, એવું કાંઈ. એટલે બધા મનો છે, અને જેટલા અંશમાં આપણે જાગ્રતમાં જાગ્રત થતા જાય, એ સવારથી સાંજ લગીનની જાગ્રતમાં જાગ્રત થતા જાય, તો હવે શું થાય? જાગ્રતમાં જાગ્રત થયા એટલે સ્વપ્નમાં હવે આ જાગૃતિ છે એ સ્વપ્નની અંદર દાખલ થાય. જાગ્રતમાં તમે પૂરા પ્રેમથી સતત રીતે જાગ્રત રહેવા મથો છો, તો આ જાગ્રતની જાગૃતિ સ્વપ્નની અંદર પ્રવેશ કરે, અને સ્વપ્નની અંદર જે બેહોશી થાય છે સ્વપ્નમાં આવે છે, અને સ્વપ્નની અંદર આપણું તાદાત્મ્ય થઈ જાય છે, આપણને ભય લાગે છે, આ થાય છે, તે સ્વપ્નને સ્વપ્ન તરીકે જ ઓળખી લઈ, તો એ જ થઈ ગયું. આ અર્ધ જાગ્રત જે મન છે ને એના ઉપર અર્ધ જાગ્રત મન છે આપણા દ્વારા પ્રકાશાઈ ગયું એમ સબકોન્શિયસ માઇન્ડ. અને એ જ જાગૃતિ વધારે વિકાસને પામે એટલે સુષુપ્તિની અંદર જે અભાન અવસ્થા છે ને એને પણ પ્રકાશ પોતે કરે વિશેષ રૂપે. સામાન્ય રૂપે તો અત્યારે ચેતન તત્વ અભાવ જે સુષુપ્તિની અંદર અભાવાત્મક વૃત્તિ છે ને એ પ્રકાશ તો કરે જ છે, પણ આ જે તુર્ય છે ને એ તુર્ય એક પ્રકારનો જાગ્રત સ્વપ્ન ને સુષુપ્તિ. એટલે ગુરજેફ એમ કહે છે કે તમારે હવે આપણું વેદાંત એમ કહે છે કે આત્મા છે, અને ગુરજેફ એમ કહે છે આત્મા ભલે હોય પણ તમારે આત્માનું નિર્માણ કરવાનું છે. એટલે આત્માનું નિર્માણ એટલે શું? આ જે પ્રેઝન્ટ મોમેન્ટ ને અવેરનેસની અંદર જે જીવવાની પ્રક્રિયા થઈ ને એ એક જુદા પ્રકારનું બોડી બનાવે, કોન્શિયસ બોડી. એટલે એની ટર્મિનોલોજીમાં કોન્શિયસ બોડી કહેવાય. એટલે આ કોન્શિયસ બોડી જેટલા અંશમાં બને, જેટલા અંશમાં પ્રકાશિત થાય એટલા અંશમાં છેલ્લે એ કોન્શિયસ બોડી સુષુપ્તિની અંદર પ્રવેશ કરે, અને સુષુપ્તિની અંદર અભાવાત્મક વૃત્તિ છે એનો એ પ્રકાશ કરે, ઊંઘમાં નહીં, એ જાગ્રતમાં. તો આ જે જાગ્રતમાં જાગ્રત થયા એ કોન્શિયસ માઇન્ડ છે, પછી સ્વપ્નની અંદર જાગૃતિ આવી સબકોન્શિયસ માઇન્ડ છે, અને સુષુપ્તિની અંદર જાગૃતિ આવી એ અનકોન્શિયસ માઇન્ડ છે. એટલે આ ત્રણ અવસ્થાની અંદર જેને જાગૃતિ આવે એને એનલાઇટન વ્યક્તિ કહેવાય, કે આ જાગૃત થઈ ગઈ, આની અંદર પ્રકાશ થઈ ગયો, હવે અંધારા નામની વસ્તુ આની અંદર રહી નથી. એ સેન્સથી આ જાગૃત કોન્શિયસ, સબકોન્શિયસ અને અનકોન્શિયસ માઇન્ડ છે એ સેન્સ. એટલે આપણે ત્રણ અવસ્થાને સમજવી જોઈએ. દ્રષ્ટામાં આવીને એટલે આપણે ત્રણ અવસ્થામાંથી ગુજરતા હોય. ત્રણ અવસ્થા કઈ છે? તો એ કે આપણું તાદાત્મ્યની અવસ્થા, એક અંતઃકરણ આપણે તાદાત્મ્યમાં જીવતા હોય તો એ તાદાત્મ્યની અવસ્થા. એકની અંદર નિરીક્ષક જન્મી ગયો છે એવી અવસ્થામાં, એમાં નિરીક્ષ વસ્તુ બધી દેખાય. તો એક છે નિરીક્ષકની અવસ્થા કે જેની અંદર એક એવું કોઈક જાગરણ થયું છે, અને જાગરણ દ્વારા એ સેપરેશન કરે છે, વિચારથી જુદો થાય છે, ભાવથી જુદો થાય છે, અહંકારથી જુદો થાય, અને કોક એવી પલ હોય કે જેમાં અવેરનેસનું દ્રષ્ટાનું તત્વ હોય. હવે આપણે આની અંદર તપાસ કરવાની છે કે આપણા સવારથી સાંજ લગીનમાં તાદાત્મ્યની અવસ્થા હોય, પ્રમાતાની અવસ્થા હોય, અને દ્રષ્ટાની તો આપણે વાત જ નથી એટલા માટે કરતા કે તો રેર ક્યારેક કોક જગ્યાએ જબરજસ્ત પ્રેમ હોય એની અંદર પ્રગટ થાય છે.
એટલે અત્યારે આપણા માટે એક આ નિરીક્ષક ને તાદાત્મા બેની અવસ્થામાં છીએ. ઓલો તો કૃપાનું તત્વ છે. જ્યારે તમારી અંદર તીવ્રતા આવે ને ત્યારે એ અવેરનેસનું તત્વ તમારી અંદર પ્રગટ થાય. 1 સેકન્ડ 2 સેકન્ડને માટે પાછું લુપ્ત, પાછું શાંત. પણ એક વખત જેની અંદર જાગૃત થયું એની અંદર પછી શક્યતા થઈ એ રીતે. એટલે આપણી આ બધી અવસ્થાઓ છે એને આપણે જોવી જોઈએ, જાણવી જોઈએ કે ખરેખર આપણે કઈ અવસ્થામાં જીવી છીએ. તો આપણને જનરલ એમ લાગશે કે આપણે બેહોશીની અવસ્થામાં વધારે જીવી છીએ. નથી કે આત્મા આત્મા બોલવાનું છે, બ્રહ્મ બોલવાનું છે, પણ ભાનનું તત્વ, ભાન પોતે સાક્ષાત પ્રગટ થઈ જાય ને એટલે ભાન આપણને બતાવવા રાખે અત્યારે શું છે, વિચારથી જુદા છીએ કે નહીં, ભાવથી જુદા છીએ કે નહીં, શરીરથી જુદા છીએ કે નહીં. એટલે એક ભાન, એક ભાનનો પ્રકાશ છે ને એ શબ્દ વગરનો, વિચાર વગરનો એક વસ્તુ છે. એટલે આપણને બે રીતે ખબર પડે છે. આપણા જીવનની અંદર બે રીતે ખબર પડે છે. એક વિચાર દ્વારા ખબર પડે અને ખરેખર આપણા ભાન દ્વારા ખબર પડે, આપણા આત્મા દ્વારા ખબર પડે. પણ આ બે વચ્ચેનો આપણને ડિફરન્સ નથી. વિચાર દ્વારા જેને જાણી છે, મને કે આ શરીર હાલે છે અને આપણે એમ વિચાર કરી કે શરીર હાલે છે, તો એ જ્ઞાનનું તત્વ નથી. પણ ખરેખર અંદર શબ્દ અને વિચાર વગરની એક સ્થિતિ હોય, અંદર એક હાવ સંપૂર્ણ મૌન હોય, અને એ સંપૂર્ણ મૌનની અંદર આપણે જોતા હોય કે એની અંદર આ શરીર ગતિ કરે છે. એક વસ્તુ અલગ થઈ ગઈ. વિચાર દ્વારા આપણે એમ કહીએ કે હું આત્મા છું, હું બ્રહ્મ છું, એ કાંઈ નથી. વિચાર કે શબ્દ આત્મા એ છે, વિચાર નથી, શબ્દ નથી. વિચાર અને શબ્દને પ્રકાશ કરે છે એવું તત્વ છે, નિશબ્દ તત્વ છે. તો આ નિશબ્દ તત્વમાં રહી અને પછી આપણને ખ્યાલ આવે કે શરીર હાલે છે, મનની અંદર આ વિચાર આવે છે, એ ખ્યાલ આવે ને એ જુદી વસ્તુ છે. એટલે ખબર બે રીતે પડે છે, બુદ્ધિ દ્વારા અને આત્મા દ્વારા. વિચારો જીવનની સાથે બુદ્ધિ એટેચ થઈને કામ કરતી થઈ છે. હા, એટલે જેટલા અંશમાં આપણે જોવાનું અથવા પ્રેઝન્ટ મોમેન્ટમાં, એટલે આપણે પહેલી શું કીધું કે આપણો અભ્યાસ હોય ને એવો હોય ને કે શ્વાસમાં આપણી સુરતાને રોકી છીએ, નાભીમાં રોકી છીએ, ગમે તે આપણે પ્રેઝન્ટ મોમેન્ટ મહત્વની છે કોઈ પણ વસ્તુ હોય અંદર. હવે પ્રેઝન્ટ મોમેન્ટમાં રહેવાનો અભ્યાસ નથી એટલે શું થાય? પ્રેઝન્ટ મોમેન્ટ એટલે શું? સ્મૃતિ તંત્રની બહારની વસ્તુ, એમ્પ્ટીનેસ કહેવાય. એટલે સ્મૃતિ તંત્રમાં જ્યાં લગીને જીવતા હોય ત્યાં લગીને બુદ્ધિ પ્રવેશ કરશે, પણ તમારું એટેન્શન છે એ પ્રેઝન્ટ મોમેન્ટમાં તમે રાખવાનો અભ્યાસ કર્યો છે. એટલે જેવી બુદ્ધિ પ્રવેશ કરવા જશે ત્યાં તમને અંદર જ્ઞાન દ્રષ્ટિ પ્રગટ થશે કે આપણે વર્તમાનમાં નાભીમાં રહેવાનું છે, શ્વાસમાં રહેવાનું છે. તો આપણે શ્વાસ અને નાભીમાં આવી જાય એટલે આપણું તાદાત્મ્ય તૂટી જાય. એટલે એ થવાનું છે. તમે જેવો કંઈક વસ્તુ, કંઈક ઘટના ઘટવાની છે એટલે એની રીતે તાદાત્મ્યની અવસ્થા આવવાની છે. તાદાત્મ્યની અવસ્થા આવે અને તમારી અંદર પ્રેમ હોય. હવે પ્રેમ કોને કહેવાય? એ અહીંયા છે. તમારી અંદર પ્રેમનું તત્વ હોય તો તમે પહેલાં શું થાય? એની નેટ પ્રેક્ટિસ કરી હોય. આ ઘોડાની રેસ લાગે છે અને ઘોડાના રેસમાં જાય છે. એ રેસમાં જે ઘોડા જાય ને એ પહેલાં એ લોકોને એટલી બધી પ્રેક્ટિસ કરાવવામાં આવે ને ત્યારે તો એ રેસમાં હાલે, નકર હાલે નહીં. એમ આપણે જીવનના પ્રત્યેક વ્યવહારની અંદર આપણી જાગૃતિ રાખવી તો પહેલાં એને નેટ પ્રેક્ટિસમાં શાંતિથી બેહવાનો અભ્યાસ કરવો જોઈએ. 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ, 25 મિનિટ. આ અભ્યાસ આપણે નિરંતર આપણે કરી તો આ અભ્યાસ આપણને એ જગ્યાએ કામ લાગે. એટલે આપણે અત્યારે શું કરવાનું છે? આપણી સુરતા આપણને ગમે ત્યાં લઈ જાય છે. આપણે આમ બેઠા છીએ અને ભૂતકાળનો વિચાર આવે છે, ભવિષ્યનો વિચાર આવે છે અને આપણને દોરી જાય. હવે આપણે શું કરવાનું? સુરતાને હાથમાં રાખવાની. એટલે તમારી અંદર પ્રેમ તત્વ શું કરશે? તો કે પ્રેમ તત્વ એવું કરશે કે સતત રીતે જેવા નવરા પડો ને તમે, એટલે તમારી સુરતા તમારા શ્વાસની અંદર, તમારી નાભીની અંદર, આજ્ઞાચક્રની અંદર, જ્યાં તમને ઈચ્છા પડે ત્યાં પણ વર્તમાનમાં એ ટ્રાય કરવાની પ્રેક્ટિસ કરશો ને તો આ તાદાત્મ્ય ધીરે ધીરે તૂટતા જશે. એના માટે પ્રેમની જરૂર છે. તમારા માટે જીવનનું જે મૂલ્યાંકન છે ને, આપણે બે મૂલ્યાંકનો છે. જળ વસ્તુનું મૂલ્યાંકન, પૈસા, પ્રતિષ્ઠા, ઇમેજ, આ બાજુ એ છે. આ બાજુ પ્રેમ છે, શાંતિ છે અને પ્રજ્ઞા છે. આપણા માટે અત્યારે જે મૂલ્યાંકન છે એ પૈસાનું, પ્રતિષ્ઠાનું છે. એટલે આપણે પૈસા, પ્રતિષ્ઠા, ઇમેજના ભોગે જો અશાંતિ મળતી હોય તો વોરવા તૈયાર છીએ. આનંદને ખોવું હોય, સુખને ખોવું હોય તૈયાર છે. એટલે આપણા માટે મૂલ્યાંકન કોનું છે? પ્રેમનું છે, શાંતિનું છે, આનંદનું છે. પહેલાં એ નક્કી કરવાનું છે. અને આપણે બાળક જેવા એવા વ્યક્તિ છીએ, કોઈ
સમાજની અંદર કહેવાતા મોટા વ્યક્તિઓ, મોટા ઘરો, એ બધુંને જોઈ છીએ, મોટી ગાડીઓ એને જોઈ છે ને આપણે બાળકની જેમ પ્રભાવિત થઈ છે, આની આગળ આ ગાડી. એટલે હવે આની અંદર બે વસ્તુ છે. એક જળ વસ્તુ જેની આગળ સંગ્રહિત થઈ ગઈ છે એવો પૈસાદાર માણસ છે, જેની અંદર જળ વસ્તુ અનંત પ્રકારે પડેલી છે, એટલે એક જળ વસ્તુ છે. અને બીજું જેને કહેવાય ને કે આપણે ચેતના, એક ચેતના છે અને એક જળ પદાર્થ છે. હવે ચેતના, હવે જળ પદાર્થ મારી આગળ ઘણાય છે, પૈસો છે, પ્રતિષ્ઠા છે, ચારે બાજુ મારા વખાણ કરવાવાળા લોકો છે. મને અત્યારે એક સાયકોલોજીકલ સમસ્યા આવી ગઈ. મારું જેની યાર એટેચમેન્ટ હતું એ માંદો પડ્યો, મરી ગયો. હવે આ એટેચમેન્ટ મારું છે, અથવા મને જીવવાની કળા નથી, પત્ની હારે કેમ જીવવું, બાળકો હારે કેમ જીવવું, એની કળા નથી. એ કળા મને આ જળ વસ્તુ શીખડાવી શકશે? મારે પૈસો છે પણ મારી અંદરનું શરીરની પીડા હોય તો એ દુઃખ કરી શકે? મારું સાયકોલોજીકલ રાગનું, દ્વેષનું, લોભનું, ઘૃણાનું જે ઝેર મને ચડી ગયું એ કાઢી શકે? આ બધી આ જળ વસ્તુ મારી આજુબાજુ પડેલી જ છે. એટલે એક જળ વસ્તુ છે ને એક ચેતના છે. એટલે જ્યાં લગીને આપણા ચેતનાનું પરિવર્તન ન થાય, ચેતનાની આખી ગુણવત્તા, આ ચેતના અત્યારે કેવી છે? આમ સીધી ગતિમાં આમથી આમ જાય છે. ચેતના આમથી આમ જઈને આમ ગોળાકાર થઈ, રિપીટેશન રિપીટેશન રિપીટેશન, સવાર બપોર સાંજ રિપીટેશન, સવાર બપોર સાંજ રિપીટેશન, બેહોશી, તાદાત્મ એની અવસ્થા છે. એટલે આ જે ગતિ છે એ ગોળાકાર ગતિ છે. અને આપણી ચેતનાનું પરિવર્તન જ્યારે આપણે પ્રેઝન્ટ મોમેન્ટ અવેરનેસમાં રહીને, એટલે ચેતના આમ જાય, હાઈટ પકડે. ચેતના અત્યારે જે લેવલ છે ને એના કરતાં ઊંચા લેવલમાં આવે. અને ચેતના ઊંચા લેવલમાં આવે ને ત્યારે જ આપણે જીવનની કોઈ પણ સમસ્યા હોય ને એનો ઉકેલ કોઈ પણ પ્રકારના ભય વગર, કોઈ પ્રકારની હિચકિચાટ વગર અને કોઈ પ્રકારના અંદરના ખળભળાટ વગર એને આપણે એની સામે આવી શકીએ. અને એ આપણને કોઈ રીતે હલબલાવી ન શકે એવી શક્યતા છે. એટલે આપણે અત્યારે આપણી ચેતના છે એ જળ વસ્તુથી પ્રભાવિત છે. અને હવે આપણી અંદર એવું મૂલ્યાંકન અંદર થવું જોઈએ કે શાંતિની કિંમત છે. શાંતિ છે, વરરાજા હોય એની કિંમત હોય, કે વરરાજાની જાન જે હોય એની કિંમત ના હોય. તો આ વરરાજા છે એ જીવાત્મા છે. જીવાત્મા માટે આ સંસાર છે અને જીવાત્માના આનંદને, જીવાત્માની ખુશી માટે છે. તો જીવાત્માને આપણે ગમે એટલો ત્રાસ થઈ જાય, ગમે એટલો ભય થઈ જાય એનો વાંધો નથી, પણ મારે જળ વસ્તુને ભેગી કરવી છે, જળ વસ્તુને એકઠી કરી લેવી છે, પ્રતિષ્ઠાને મેળવી લઈ, ઇજ્જતને મેળવી લે છે, હોદ્દાને મેળવી લે. એના દ્વારા તો આપણી અંદર અંધકાર છે, પ્રેમ તત્વ દબાતું જાય છે, આનંદનું તત્વ દબાતું જાય. એટલે આપણે અત્યારે જરૂરિયાત છે સિલેક્શનની, કે આપણે હવે જળ વસ્તુ તરફ ગતિ કરવી છે કે શાંતિ તરફ ગતિ કરવી છે, આનંદ તરફ ગતિ કરવી છે, પ્રેમ તરફ ગતિ. સિલેક્શન. અને શાંતિથી વિચાર કરવાનો. હું તમને કહું છું એટલે કંઈ સમજાઈ જવાનું નથી, પણ એને આપણે અંદરના અંતરતમથી એમ કે આપણી ખુશીની કોઈ કિંમત નથી. આપણે નિરંતર રીતે ભયમાં જીવી છે, નિરંતર રીતે રાગમાં જીવી છે, નિરંતર રીતે દ્વેષમાં જીવી છે. અને જીવનની સમસ્યાઓ જ્યારે આવી જાય છે ત્યારે સમસ્યાનો ઉકેલ કરવાની ક્ષમતા નથી, ભય પામી જાય છે. તો આપણી અંદર અંતરનો પ્રેમ નથી કે જેથી આપણા અંદરના ભયોને દૂર કરી, રાગને દૂર કરી, દ્વેષને દૂર કરી, અંધકારને દૂર કરી, અશાંતિને દૂર કરી. આપણી અંદર એવો પ્રેમ નથી. આપણે જળ વસ્તુ તરફ એટલા બધા ગતિમાન છીએ ને કે આપણને એવું ખ્યાલ જ નથી આવતો કે આપણી અંદર આ પડેલા આ વસ્તુને આપણે જો પ્રેમનું તત્વ હોય તો આપણા રાગ દૂર કરવા જોઈએ, આપણો ભય દૂર કરવો જોઈએ, આપણો અજ્ઞાન, અંધકાર દૂર કરવો જોઈએ. એટલે પેલું મૂલ્યાંકન છે ને એ થવું જોઈએ. અને મૂલ્યાંકન માટે હવે એક પોઈન્ટ, તો હવે આ મૂલ્યાંકન માટે શું કરતું કે તમે સમાજના લોકો સાથે જ્યારે ભળો છો ને તો સમાજના લોકો તમને એમ કહે છે તમે ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું, અમે આ શેરમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું, અમે અહીંયા કર્યું, અમે અહીંયા કર્યું. એટલે તમારી અંદર કામનાને જગાડે, પૈસાની કામનાને, પ્રતિષ્ઠા. અને તમે સત્સંગ કરો ને તો સત્સંગની અંદર પ્રેમ અને શાંતિ અને આનંદનું મૂલ્ય આપે. એટલે હવે તમે કયા વ્યક્તિઓ સાથે સંબંધમાં જોડાવ છો. અને આપણે ખાલી છીએ એટલે કોઈને કોઈ રીતે કોઈ સંબંધમાં જોડાય છે, કોઈને કોઈને પકડી લઈએ છીએ અને આપણે એના સંબંધમાં જોડાય. તો આપણે જરૂરિયાત એ છે કે જો આ અસરોથી મુક્ત થવું હોય તો સત્સંગ જ્યાં થતો હોય ને એને છોડાય નહીં. અને એ સત્સંગની અસર અને પ્રભાવ જેટલા આપણા જીવનમાં પ્રગટ થશે એટલા અંશમાં એનું મૂલ્યાંકન. એટલે આપણે અંદરથી વિચાર કરી લેવાનો કે સંબંધોમાં કેટલો રસ છે આપણો, અને આધ્યાત્મમાં શાંતિમાં કેટલો રસ છે, પ્રેમ તત્વને પ્રગટ કરવામાં કેટલો રસ છે, પ્રજ્ઞાને પ્રગટ કરવામાં કેટલો રસ છે. તે મૂલ્યાંકન કોનું છે? જેનું હોય એનું ભલે રહ્યું. પૈસાનું છે, પ્રતિષ્ઠાનું છે. હવે તમે પછી થોડી વર્તમાનમાં રહેવાનો પ્રયાસ કરો
અને પૈસામાં હાથ નાખો છો, સંબંધમાં હાથ નાખો છો, તમે બરાબર જોવાનું. એને કોઈ રીતે બીજી રીતે નહીં કરવાનું. એટલે હવે તમે જુઓ કે સંબંધોમાં તમે જ્યાં જ્યાં હાથ નાખો છો તો વધારેમાં વધારે હેરાનગતિ છે એ બહારના લોકો કરે છે કે સંબંધો જે આપણા નજીકના હોય એ કરતા હોય. બરાબર જોવાનું. એટલે જ્યાં લગીને આપણે જે જગ્યાએ જીવી છીએ જગ્યાએ તાપ છે એનું જ્યાં લગીને દર્શન નહીં થાય ને ત્યાં લગીને આપણે છોડવાના જ નથી. આપણે જે જગ્યાએ હાથ નાખેલા છે એ જગ્યાએ તાપ સિવાય કાંઈ નથી. ક્યારે ખબર પડે? જ્યારે તમે વર્તમાનમાં તટસ્થ હો ને ત્યારે ખ્યાલ આવે કે ઓહો આમાં તો તાપ જ છે. આમાં રાગ થાય તોય તાપ, અને રાગ છૂટી જાય અને કંઈ તો એનો બીજો છેડો દ્વેષ થાય તો પણ તાપ. રાગ છે એ પરાધીનતા લાચારી છે, અને પછી એને સંબંધ બગડે ને છૂટે એટલે આપણે ઈચ્છા નહોતી કરીને સંબંધ તૂટી ગયો એટલે આપણને અંદર પાછું દુઃખ. એ સેન્સમાં આપણે બરાબર આ બધા જીવનના જે અનુભવોમાંથી પસાર થાય છે એને વર્તમાનના પ્રકાશથી જોશો ને તો જ ખ્યાલ આવશે.